પ્રકરણ 69 અમદાવાદ. એ ટપાલનો જવાબ ન આવ્યો. હું ઘણા દિવસ રાહ જોઈ રહ્યો. મારા ઘરે ટીવી આવી ગયું હતું. ઘરની છત ઉપર એન્ટેના મૂકેલું હતું. ટીવીમાં રવિવારે બપોર વચ્ચે શક્તિમાન નામની સિરિયલ આવતી. હું શક્તિમાન જોવા બેસું ત્યારે જ ટીવીનું પ્રસારણ જતું રહેતું. હું દોડીને ધાબા પર જતો અને એન્ટેનાની દિશાને ફેરવીને ફરી નીચે ઉતરીને ટીવીમાં પ્રસારણ જોવા જતો. શક્તિમાન પૂરું થાય એટલે હું મારું લેસન લઈને ડેલીની બારી પાસે બેસતો. લેસન કરતાં કરતાં હું આકાશ સામું જોયા કરું. ટપાલની રાહ જોયા કરું. આકાશના વાદળોના બદલતા આકાર જોતા જોતા વિચાર્યા કરું કે અત્યારે પેલા દૂર દૂર રહેતા તારલાઓ મને દેખાતા નથી, પણ એ બધા જ ત્યાં જ છે. તારલાઓનો પ્રકાશ મારી આંખોમાં પહોંચતા સુધીમાં સેંકડો હજારો પ્રકાશ વર્ષ લઈ લેતો હોય છે. કોઈ દૂરના તારલામાંથી નીકળેલું એક કિરણ જ્યારે કેટલાય વર્ષો પછી પૃથ્વીના પોપડા પર મારી આંખોમાં પહોંચે ત્યાં સુધીમાં તો પેલા તારલાનું જીવન કેટલું બદલાઈ ગયું હોય છે. હું આકાશમાં જે કશું પણ જોયા કરું છું એ બધું જ ભૂતકાળ છે. કેટલાય તારલાઓ ગરડા થઈને મરી ગયા હશે અને આકાશની ચાદરમાંથી ગાયબ થઈ ગયા હશે, પણ ધરતીના માણસો હજુ એને જોયા કરે છે, કારણ કે એના છેલ્લા કિરણો હજુ સફર કરતા કરતા ધરતી પર પહોંચે છે. મારે આ વાત રામબાઈને કહેવી હતી. હું દોડીને લીંબુડી નીચે બનાવેલા ઘર ધ રામબાઈ પાસે ગયો. ઘરની આગળ બારણાની જગ્યાએ મૂકેલી ઈંટો દૂર કરી. અંદર નીચેના માળ અંદર ચોરસ ખાનામાં રામબાઈની આવેલી ટપાલોનું બંડલ હતું. ટપાલોને લીધે ઘરનું નીચેનું ખાનું ભરાઈ જવા આવ્યું હતું. ઉપરના માળમાં મારી કોરી ટપાલો પડી હતી. મેં એક ટપાલ લીધી અને ઘરને ફરી ઈંટોથી ઢાંકીને હું ડેલી પાસે બેસી ગયો. મેં ટપાલ લખવાની શરૂ કરી. માં, ઘણા દિવસથી તમારી ટપાલ મળી નથી. તમારી ઉપાધિ થાય છે. હું તમને મળવા હજુ આગળ કોઈ શબ્દ લખું એ પહેલાં ડેલીની બારી પાસે રામબાઈ ઊભેલી દેખાઈ. ઘડીભર હું વિશ્વાસ ન કરી શક્યો. મારા હૃદયમાં ફાળ પડી. આછો લીલો સાડલો, ઢળતા સૂરજ જેવું તેજોમય શરીર, હસતો ચહેરો, હાંફતું શરીર, કપાળે પરસેવો, માથે સફેદ વાળમાં અને માંગમાં કંકુનો સેંથો, હાથમાં નવી લાલ બંગડીઓ, થેલીમાં દૂધની શીશી. ઓહો! કાળિયા ઠાકર કૃષ્ણને એનો દોસ્ત સુદામા મળવા દ્વારે આવ્યો હોય અને કૃષ્ણ ઠોકરો ખાતા દોડીને સુદામાને ભેટી પડે એમ હું દોડીને રામબાઈને ભેટી પડ્યો. મેં આંખો બંધ કરીને એ વૃદ્ધ શરીરને પકડી રાખ્યું. ગાયની બાજુમાં એનું વાછરડું આવે અને ગાય જેમ વાલથી પોતાના બાળકને ચાટવા લાગે એમ રામબાઈ વાલથી મારે માથે અને પીઠ પર હાથ ફેરવવા લાગી. અમે બંને કશું જ બોલ્યા નહીં, કશું જ નહીં. મેં તેની આંગળી પકડી અને તેને ઓસરીમાં લઈ આવ્યો. ઘરમાં મારા બા, બાપુ, બહેનો બધા સૂતા હતા. તેમને ઉઠાડ્યા અને કહ્યું કે રામમાસી આવ્યા છે. રામબાઈને મેં ઓસરીમાં બાંધેલી લાકડાની ખાટ પર બેસાડ્યા. રૂમમાંથી મારા બા, બાપુ બહાર આવ્યા. રામબાઈને આવકારો મળ્યો. બહેનોએ ચહેરા ધોયા. મોટી બહેને ચા મૂકી. મેં ખાટની સામે ખુરશીઓ મૂકી. બા, બાપુ, હું બધા રામબાઈની સામે બેઠા. રામબાઈને મેં પાણીનો ગ્લાસ આપ્યો. ઊંચેથી ગ્લાસ પીને તેણે સાડલાનો છેડો લઈને કપાળે પરસેવો લૂછ્યો. મારી રામબાઈ સાવ બદલાઈ ગઈ હતી. શરીર ઘરડું હતું. ગાલ, કાન, હાથ, પેટ બધું કોઈ ખૂબ મોટા થઈ ગયેલા વૃક્ષની ડાળીઓની જેમ ઢળીને નમ્યું હતું. 3 વર્ષમાં ન બદલાઈ હતી તેની મુસ્કાન, તેનું ભોળપણ, તેના ચહેરાનું તેજ અને તેની આંખોની ભીનાશ વધી ગયા હતા. હું દૂર બેઠો રામબાઈના ચહેરામાં એટલો ડૂબી ગયો કે મને માત્ર અમુક વાક્યો સંભળાતા હતા. રામમાસી, તમે કઈ બસમાં આવ્યા? 1 વાગ્યાની બસ, સલાલાવાળી. તમારે કપાળે સેથો કેમ છે માસી? વિજ્ઞાન કહેશે કે વિધવા બનવું ખાલી માણસમાં અને એ પાછું બાયુમાં જ હોય છે. માછલા, કૂકડા, ભમરા, બકરા ક્યાંય તમને વિધવા નહીં મળે. બધા વિચારતા હશે કે માસી વળી વિજ્ઞાન ક્યારે ભણી આવ્યા? પણ માણસમાં સિંદૂર તો સૌભાગ્ય કહેવાય ને માસી. આમે સેંથો તો સૌભાગનું નિશાન છે. મારે વીરજી જેવું સૌભાગ કયું બેટા? વીરજી ન હોય તોય સૌભાગ. ચા આવી. ઘણી વાતો થઈ. મારી બાએ અમુક નવી સાડી લીધી હતી એ રામબાઈને બતાવી. અમુક જૂની સાડી રામબાઈને લઈ જવા કહ્યું.
મોટી બહેનને જોવા આવનારા છોકરાની વાતો થઈ, લગ્નની તારીખની વાતો થઈ. રામબાઈ છેવટે મારા બાપુને બોલ્યા, કાળુ, મારે જીતુને લઈને અમદાવાદ જાવું છે. કાલ પાછા. મારે એકલા ક્યાં જાવું? હથવારો હોય તો ટેકો રે. મારા બાપુને રામબાઈ ઉપર એટલો વિશ્વાસ હતો કે તરત જ બોલ્યા, કાંઈ વાંધો નહીં માસી, આ જીતુ ભેગો હશે ને તો ટિકિટ અને બસના બોર્ડ વાંચવામાં મદદ થાય. મારા બાપુને ખબર ન હતી કે રામબાઈ બધું ભણી ગઈ હતી. અમારા ઘરમાંથી કોઈ ક્યારેય અમદાવાદ જેટલું દૂર ગયું ન હતું. અમદાવાદ મોટું શહેર હતું. મારી બા અને દાદાને થોડી ઉપાધિ થઈ, પણ મારા ઘરમાં મારા બાપુનું ચાલતું હતું. બાપુએ કહ્યું એ મુજબ બહેનોએ અમદાવાદ બસમાં સાથે લઈ જવા માટે થેપલા અને સૂકી ભાજી બનાવી અને ગોળની ગાંગડીઓ કરી. થેલીમાં ભાતું, એક જોડી કપડાં, બ્રશ અને 100 રૂપિયાની 3 નોટ મૂકવામાં આવી. મારા બાપુએ રામબાઈને પણ 200 રૂપિયા અને ઉપરથી ટિકિટ કરવાના છૂટા રૂપિયા તાણ કરીને આપ્યા. મારી 2 બહેનોને પણ અમારી સાથે આવવું હતું. મારા બા ખીજાયા એટલે બંને રડવાનું શરૂ કર્યું. સાંજે 5 વાગ્યે હું નાહી ધોઈને વાળમાં તેલ ચોળીને તૈયાર થયો. બાએ શીરો પણ બનાવેલો. સૌએ શીરો ખાધો. 5:30 વાગ્યાની સરંભડા અમરેલીવાળી બસ સુધી મૂકવા આખું ઘર આવ્યું. કોઈ મોટા શહેરમાં હું પહેલી વાર જઈ રહ્યો હતો. હું અને રામબાઈ બસમાં બેઠા. બસ ચાલતી થઈ. બસ ગામ બહાર નીકળી ગઈ ત્યાં સુધી હું અને રામબાઈ કશું જ બોલ્યા નહીં. મેં અમદાવાદ જવાનું કારણ પણ પૂછ્યું નહીં. આટલા લાંબા સમય પછી અમે મા દીકરો મળ્યા એમાં અમારું મન એટલું ભાવથી ભરાઈ ગયું હતું કે હું તેમનો હાથ પકડીને બારી બહાર જોતો બેઠો રહ્યો.